તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ઘણી વખત ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા અવારનવાર પોતાના વિરોધને લઈને ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે ફરી એકવાર હવે આ બંને નેતાઓ ચર્ચામાં આવ્યા છે। જી આ દર્શક મિત્રો, ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લુખ્ખો ગણાવ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ત્યારબાદ રાજકારણ પણ ગરમાયું છે। તો મિત્રો, ગુજરાતના રાજકારણમાં નિરંતરબાજીને કારણે હંમેશા ચર્ચાસ્પદ રહેતા નર્મદાના બીજેપીના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે। આ વખતે સાંસદ મનસુખ વસાવાએ કાર્યક્રમમાં જાહેર મંચ ઉપર ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લુખ્ખા કહીને સંબોધિત કરીને તેમની બોલતી બંધ કરવાની વાત કરતા આ વાત ખાસ ચર્ચાનો વિષય બની। આને કારણે રાજકારણ પણ ગરમાયું છે। તો શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, આ વખતે વાત કંઈક એમ છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ વીબીજી રામજી યોજના અંતર્ગત એક વર્કશોપ યોજાયો હતો, જેમાં ભરૂચના બીજેપી સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આક્રમક તેવર બતાવ્યા। મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવાને લુખ્ખો ધારાસભ્ય કહીને સંબોધતા રાજકીય ગરમાવો આવી ગયો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટી આખા નર્મદા જિલ્લાને ગુજરાતભરમાં બદનામ કરી દીધો છે। સાંસદે ખાસ કરીને આદિવાસી ઓળખના મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે ચૈતર વસાવા અને તેમની ટીમ લોકોને અબબ બોલાવીને ગેરમાર્ગે દોરી રહી છે। તેમણે કટાક્ષ કર્યો કે ગામમાં જે લુખ્ખા અને ડામીસ તત્વો હોય તે જ અબબ કરે અને આ ધારાસભ્ય પણ એવું જ કરી રહ્યા છે। આટલું જ નહીં, મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી માજી સાંસદની પુત્રી રાઠવાબેન ઉપર ગંભીર પ્રહારો કર્યા। સંબોધનોને પ્રોત્સાહન આપતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે રાઠવાબેન પણ ચૈતર વસાવાની જેમ અબબ જ કર્યા કરે છે। જો આનો વિરોધ કરવામાં નહીં આવે તો તેઓ આખા સમાજને ખોટી દિશામાં લઈ જશે। વહીવટી મુદ્દાઓ પર વાત કરતા સાંસદે ઉમેર્યું કે મનરેગા યોજનામાં ગેરરીતિની તપાસના ભાજપ નેતાઓની માંગણીને કારણે થઈ રહી છે। રેતી ખનન અને ખનીજ ચોરી બાબતે લેવાતી ફરિયાદોથી સરકારની આવકમાં વધારો થશે, પરંતુ આમ આદમી પાર્ટી માત્ર નકારાત્મકતા ફેલાવી રહી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૈતર વસાવાની બોલતી બંધ કરાવવાની જરૂર છે, કારણ કે સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવવાને બદલે તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે। દર્શક મિત્રો, સાંસદ મનસુખ વસાવાના આ નિવેદન વિશે તમારો શું મંતવ્ય છે? તમારા મતે કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।